રાજકોટના ધોરાજીમાં ઈંધણની સખત અછત વર્તાઈ રહી છે। સતત બીજા દિવસે પણ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની વાહનો લઈ અને લાંબી કતાર જામી છે। ડીઝલ પુરાવા માટે વાહનોની લાંબી લાઈનો લાગેલી છે। લોકોની જરૂરિયાત પ્રમાણે તેમને ડીઝલ પૂરતું નથી મળતું। ડીઝલ ન મળતાની સાથે જ સ્થાનિકો અને ખેડૂતો ખૂબ જ પરેશાન છે। ધોરાજીની આસપાસના મોટા ભાગના પેટ્રોલ પંપો અત્યારે ખાલી થઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। અત્યારે મારી 2 ગાડી લોન ઉપર છે। અત્યારે ડીઝલ નથી મળતું। કાલે 2500 રૂપિયામાં પોરબંદર ગયો તો 5000 રૂપિયા ટ્રેક્ટર વાળાને ધોરાજી પૂછ્યો। અત્યારે લાઈનમાં 6 વાગ્યાના ઊભા છે। 500નું ડીઝલ મળે છે। આ 500ના ડીઝલમાં ઘરે પૂગવું કે ધંધો કરવો? નાના 21,000નો હપ્તો છે। સરકાર માફ કરી દે, બેંકવાળા માફ કરી દે, લોનવાળા માફ કરી દે। આ ડીઝલ દીધો ને કા ડીઝલ પંપ બંધ જ કરો, આ ધંધો જ બંધ કરી દે। આમાં ખૂબ હેરાન ગતિ। અત્યારે ડીઝલ મળતું નથી, શું કહેશો તમે? પંપ એમ કે તમને ઉપાધિ નથી આવતું, ના મળે છે એટલે 500નું મળે છે। આ 500માં ભાડું કરવું કે ગાડી સાઈડમાં રાખી? ભાડામાં કેવી રીતે હેરાનગતિ થાય છે? ભાડાવાળા ભાડા નથી દેતા। અમે અત્યારે આ ટ્રેક્ટર લઈને લાઈનમાં ઉભા છીએ। અત્યારે ડીઝલ ક્યાંય મળતું નથી। ધોરાજીમાં એક જ પેટ્રોલ પંપે જડે છે, 500 રૂપિયાનું જડે છે। યુદ્ધના કારણે ક્યાંય ડીઝલ નથી જડતું। અત્યારે ડીઝલ છે નહીં। 500 રૂપિયા ડીઝલમાં આમાં શું થાય? અમારું 500 રૂપિયામાં ડીઝલમાં કાંઈ ના થાય। અમારે બોલગામડે માંડ પહોંચશું। અત્યારે ખેતર હવે પડ્યા છે, ખેડવાના બાકી છે અને ભાડે જશે। ભાડાવાળા કે ભાડું આપતા નથી, એ પૈસા બાકી છે। ડીઝલ ક્યાંય મળતું નથી। કેવી પરિસ્થિતિ થાય છે? પરિસ્થિતિ બહુ ગંભીર છે। હવે આમાં સરકાર કંઈક કરે તો થાય। એના પૂરી ગાડીઓમાં ડીઝલ છે, આપણે આમાં કાંઈ છે નહીં। અત્યારે આમાં કાંઈ ડીઝલ નથી। અત્યારે લાલ કાચી ભોગવો છે। હું ધોરાજી વિસ્તારમાં રહું છું અને ધોરાજી વિસ્તારમાંથી આવું છું। ધોરાજીમાં ડીઝલની અછત છે, જેના કારણે ધોરાજી ટેન્ડર પાસે પેટ્રોલ પંપ છે, એ અમને 1000 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ આપે છે, પણ 1000 રૂપિયા ડીઝલ અમારા ટ્રેક્ટરમાં કાંઈ થાય નહીં। ખેતી કરીને અમારે ઓછામાં 2000નું રોજનું ડીઝલ વપરાય છે ખેતી કામમાં માટે। એટલે અમે ધોરાજીના ડીઝલ લેવા માટે લાઈનમાં ઊભા છે। બીજે ક્યાંય મળે છે પેટ્રોલ પંપ? એટલે બીજે ક્યાંય ડીઝલ મળતું નથી કે ધોરાજીમાં। આ ડીઝલની અસર છે, શું કહેશો? તમને કેવી હેરાનગતિ થાય? અમે ધંધો ખોટી કરી અને રોજગાર અમારું બંધ કરી અને અમે ડીઝલ લેવા અહીં લાઈનમાં ઊભા છીએ। એટલે હેરાનગતિ થાય છે અમારે। ધોરાજીમાં બીજી કઈ જગ્યાએ મળે છે? બીજે ક્યાંય મળે? કાલે બધે ફૂટવાના 5-2 પેટ્રોલ પંપ રેકડ્યા તો એમને ડીઝલ ક્યાંય મળ્યું નહીં અમને ક્યાંય।